આજે પ્રોગ્રામ બની રહ્યો છે જેમને મેં દીકરા સમાન માન્યા હતા ઈ જ રહ્યો આજે મને ડગલે ને પગલે આજે વાંજ્યાના મહિના બોલી છે સાવા મેણા કે ત્યાં મારાથી સહન ન થતા તો આપણે રાજમાં તમારા માથું શું બોલાવો બેટા હા મહારાજ એથી આજ પર દાન મોહન આવે રાજ માતા આવજો ને એથી આજ પર દાન મોહન આવે રાજ માતા આવો તમે રાજ રે દરબાર આવો તમે રાજ રે દરબાર પર દાન મોહન આવે રાજ માતા આવજો ને આવો आज मेरा कौन राज में बोला મારે નહીં તો મારા મહારાજને કામ કરે हे आगे
આજ અમે લાશો લક્ષ્મી સગુણા આ ત્રણ દીકરી હો છતાં આપણે વાંધો કેમ કહેવાય બાળકા? અરે રાણી, હજી તમે સમજા નથી કે આજે દીકરી તો પારકા ઘરની છાપણ કહેવાય. જો એને આજ આપણે પૌણાઈ દઈએ તો કાલ સવારે પોતાના સાસરે ચાલી જાય. પાછળથી લૂલો કે લંગડો એ પણ મારે રાજકુંવર હોત તો આજ મારા કયા પછી આ રાજ ચલાવત. નકર આ રાજને મણમણના તાળ દેવામાં આવે રાણી. એ માટે મને કાશીના માર્ગે જવાની રજા આપો રાણી. તમારે કાશી જવું તો મારી કોઈ ના નથી. પછી આપણે કીધું સગુણા 20 વર્ષના અમે લાયક થઈ શક્યા તો આજે અમે લગ્ન કરતા જાવ તો મારી કોઈ જાતની ચિંતા ના થાય. અરે હા રાણી. અરે વીરા પઠાણ, આપણા રાજમાંથી ચારે એવા ગોરદેવને બોલાવો ભાઈ. ના મહારાજ એ જી આજ પરો દાન બોલાવે રાજ ગોળિયા જો અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? મારે નહીં તો અમારા મહારાજને કામ કરવા છે. અરે મહારાજાના જન્મમાં ભૂદેવનો મંડપ છે. અરે મહારાજા અત્યારે શું રાજમાં બોલાવવાનું કારણ છે? અરે ભૂદેવ, આજે તમને રાજમાં બોલાવવાના આટલા કારણ છે કે આજે મારી દીકરી કોણ કે સગુણા આજ 17 વર્ષના ઉભા લાગી ગયા છે. તો તેમના લીલોડા નાળિયેર લઈ અને તમારે દેર જવાનું છે, પરદેશ જવાનું છે. અરે ભલે મહારાજા, ક્યાં જાવું ક્યાં ના જવું એને થોડી ખાતરી કરાવો. અરે હા કોર્તી. એવા દેશ રે, એવા દેશ રે, એ જાજો રે પંડિત પરદેશ જાજો જો. અરે ભલે મહારાજા, તમે જે રીતે કીધું એ પ્રમાણે જાય, પણ જતા જતા તમારે મને પણ એક જમણાનું વસન આપવું પડશે. જ્યાં પણ બેન સગુણાના સગપણ નક્કી કરાવીને આવું ત્યાં તમારે મંજૂર કરવા પડશે. અરે હા ભૂદેવ. હે યાદ પકડ કટને તોડીને દેવતા